બીપીની ગોળી આપણે ખાતા હોઈએ તો પ્રેશર તો ઘટવાનું જ છે. તો એ પ્રેશર ઘટશે તો આંખોનું પ્રેશર બી ઘટી જશે? તમારી બીપીની ગોળીથી તમારું શુગર બી ઘટી જશે. ના. તો પછી તમારું આંખનું પ્રેશર કઈ રીતે ઘટશે? ગ્લોકોમા એટલે ઝામર, આ શું બધાને થાય? જેની આંખો છે એમને થાય, પણ જેમની આંખો છે એમાંથી 5 થી 10% લોકોને થાય. મારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને આજ સુધી ઝામર કે ગ્લોકોમા થયું જ નથી, તો મને બી નહીં જ થાય ને. તમારા પરિવારની છેલ્લી 2-3 પેઢીઓ સુધી બધાએ ઝામરનું ટેસ્ટ કરાયેલું છે. જો આપણને એ ખબર ના હોય તો દેટ મીન્સ કે તમને ખબર નથી. એનો મતલબ એ નથી કે તમારા પરિવારમાં ઝામર નહોતું. આ ઝામર એટલે ગ્લોકોમા ખાલી વૃદ્ધોને જ થાય? એક ટાઈમ હતો જ્યારે એવું માનવામાં આવતું હતું, પણ હવે અમે પ્રેક્ટિકલી જે જોઈ રહ્યા છે એ પ્રમાણે ઘણા બધા યંગ પેશન્ટ્સમાં પણ ઝામર દેખાય છે અને ખાસું એવું વિઝન લોસ બી દેખાય છે. એટલે વૃદ્ધોને જ થાય એવું જરૂરી નથી. ઝામર એક રોગ છે, એ થાય તો કંઈક ને કંઈક લક્ષણ તો દેખાઈ જશે ને, ત્યારે ચેક કરાવવા જવાનું ને આંખો. ઝામરને કહેવાય નજરનો છુપો ચોર, સાયલન્ટ થીફ ઓફ સાઇટ. એવું કેમ કહેવાય છે? કેમ કે એના કોઈ લક્ષણો હોતા નથી. 95% કેસમાં લક્ષણો નહીં થાય. ઝામરનું ટેસ્ટિંગ કરાવવા જઈએ તો આંખોમાં અંદર બધું ચેક કરવાનું હોય તો એ બહુ જ દુખાવો થાય, પીડાદાયક હોય ને. તમે આંખના નંબર ચેક કરાયા છે? હા. એમાં દુખાવો થાય છે? ના. બસ એટલો જ દુખાવો થશે. જેને ચોખ્ખું દેખાય છે, ચશ્મા પણ નથી, એ લોકોને તો ક્યારે બી આ ઝામર થઈ જ ના શકે ને, કારણ કે આંખો તો સ્ટ્રોંગ છે. ઝામરમાં જે વિઝન જાય છે એ પેરીફેરીમાંથી જાય છે. તમારું 80% વિઝન જશે ત્યાં સુધી તમારું સેન્ટર તો સ્ટ્રોંગ જ રહેશે. એટલે તમારું વિઝન ભલે પરફેક્ટ હોય પણ તમને ઝામર હોઈ શકે. એક વખત કોઈને ઝામર એટલે આ કાળો મોતિયો કે પછી આ ગ્લોકોમા કહેવાય એ થઈ જશે તો ધીમે ધીમે એમની આંખોનું વિઝન જતું રહેશે ને આંખો ગઈ સમજો. જો આપણે ઝામરને ટાઈમસર પકડી લીધું તો જે સ્ટેજ પર પકડ્યું એટલું આપણે વિઝન આખી લાઈફ સાચવીને રાખી શકીએ. સાચવીને રાખી શકીએ? કેવી રીતે? એના માટે આખો વિડીયો જોવો પડશે. વેલકમ ટુ મારો મસ્ત નવો શો ચેટ મસાલા પોડકાસ્ટ, જેમાં અમદાવાદની, ગુજરાતની, અરે ઇન્ડિયાની મોટી મોટી હસ્તીઓ સાથે આપણે વાત કરવાના છે અને એ વાતમાં ઘણી બધી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડીશ. આજે બહુ જ સ્પેશિયલ વ્યક્તિ આપણી સાથે જોડાયા છે. કોણ છે એ વ્યક્તિ? તો એ છે ડોક્ટર શીતલ જાની. મેમ, થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. હવે મેમનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપીશ, પછી બહુ જ બધી ઇન્ફોર્મેટિવ વાતો કરવાના છે. મેમ એક ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, આઈ સર્જન છે, પણ એમાં બી સ્પેસિફિકલી એક ગ્લોકોમા સ્પેશિયલિસ્ટ છે. ગ્લોકોમા જે રોગ જેની આપણે વાત કરવાના છે ને એના પ્રશ્નો પૂછું એ પહેલા ટૂંકમાં હજુ બી 2 વસ્તુ કહેવા માંગુ છું મેમ વિશે. મેમ નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલમાં ખાસા સમયથી છે. એમનો કરિયર 21 વર્ષથી એઝ એન ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, જેમાં છેલ્લા 16 વર્ષથી વધુ સમયથી તો એ ગ્લોકોમા સ્પેશિયલિસ્ટ તરીકે છે, જેમાં 15,000થી વધુ લોકોની આંખો એમણે સાજી કરેલી છે. ગ્લોકોમાના સ્પેશિયલાઇઝેશન માટે મેમ એલવી પ્રસાદ હોસ્પિટલ હૈદરાબાદમાં ટ્રેન થયેલા છે અને મેમે ઘણી બધી કોન્ફરન્સીસ કરી છે, ઘણા બધા પબ્લિકેશન્સ કર્યા છે અને ગ્લોકોમાની ફિલ્ડમાં આજે ઇન્ડિયામાં, ગુજરાતમાં, અરે અમદાવાદમાં સૌથી બેસ્ટ નામ ડોક્ટર શીતલ જાની જ હશે. હવે મેમ સૌથી પહેલા તો હું તમને એ જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ ગ્લોકોમા હોય શું? ગ્લોકોમા, જેને આપણે ગુજરાતીમાં ઝામર કહીએ, એને હિન્દીમાં કાલા પાની પણ કહેવાય, એક એવી આંખની બીમારી છે કે જેમાં આપણા આંખના અંદરનું પ્રેશર વધી જાય છે. હવે નોર્મલી આપણે જોઈએ તો આપણી આંખ ઇટ ઇઝ અ ક્લોઝ સ્ટ્રક્ચર, બરાબર? હવે એ આંખમાં એક બાજુથી પાણી અંદર બન્યા કરે છે અને એક બાજુથી એ નીકળ્યા કરે છે. આપણે આંસુની વાત નથી કરી રહ્યા, આપણે આંખના અંદરના પાણીની વાત કરીએ છીએ, જેને આપણે એક્વિયસ હ્યુમર પણ કહેવાય. હવે આ પાણી સપોઝ બનતું જાય અને પાણી નીકળવાના રસ્તા તમારા બ્લોક હોય કે ક્લોઝડ હોય તો શું થશે? એ પાણી અંદર ભેગું થશે. એ પાણી અંદર ભેગું થશે એટલે આંખના અંદરનું પ્રેશર વધશે. હવે પ્રેશર આંખના અંદર વધશે તો જે બ્લડ સપ્લાય આંખના અંદર આવે છે, સપોઝ તમારા સાયકલના ટાયરમાં હવા બહુ જ વધારે ભરેલી છે, હવે તમે હવા અંદર પુશ કરવાનું ટ્રાય કરો તો તમને એટલું રેઝિસ્ટન્સ વધારે પ્રેશર લાગશે થોડું. હા. સો આંખના અંદરનું પ્રેશર જેટલું વધશે એટલું બ્લડ સપ્લાય આંખના અંદરના સ્ટ્રક્ચર્સ પર, મેઇનલી જે પડદો છે, જે નસ છે, જે આપણા વિઝન માટે કામ લાગે છે, એ બધા સ્ટ્રક્ચરમાં બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થશે. એટલે જેટલું બ્લડ આવવું જોઈએ એટલું મળશે નહીં, એટલે ઓક્સિજન નહીં મળે, એટલે એ બધા સ્ટ્રક્ચર્સમાં ડેમેજ ચાલુ થશે. અને એ સ્ટ્રક્ચર્સમાં ડેમેજ ચાલુ થાય એટલે સૌથી પહેલા ઇફેક્ટ થશે આપણું વિઝન. સો ધીસ ઇઝ વોટ હેપન્સ ઇન ગ્લોકોમા. એટલે ઝામરમાં આંખનું પ્રેશર વધે, એ પ્રેશર વધવાના લીધે આંખની નસમાં નુકસાન થાય, જેના લીધે આપણું વિઝન ધીમે ધીમે કરતાં ઓછું થઈને બંધ થઈ જાય. તો આજે ધીમે ધીમે થઈને ઓછું થાય છે, એમાં એવું સાંભળ્યું છે કે ઝામરમાં પહેલા આપણને પેરિફરલ વિઝન એટલે આપણે લેફ્ટ અને રાઈટમાં જે બધું દેખાતું હોય આંખની બાજુમાં
એ દેખાતું બંધ થાય પછી ધીમે ધીમે આપણું વિઝન નેરો થતો જાય ને પછી મને આંખની આ સાચું છે, આવું જ હોય? Exactly. See, the good thing about glaucoma is that glaucoma is a very slow disease. The bad thing about glaucoma is that glaucoma is a irreversible disease. એકવાર ડેમેજ થાય પછી એના માટે આપણે કશું ના કરી શકીએ. રાઈટ. સો હવે કેમ કે ઇટ ઇઝ અ સ્લો ડિઝીઝ, પ્રેશર ધીમે વધે છે, તો આંખના સ્ટ્રક્ચર્સને થોડુંક એડજસ્ટમેન્ટ કરવાનો ટાઈમ રહે છે. એટલે દે સેવ ધ નર્વ, ઇટ સેવ્સ ધ સેન્ટ્રલ એરિયા. વચ્ચેનું એરિયાને આપણે બચાવીને રાખીએ છીએ, એટલે વિઝન જે જાય છે પેરીફેરીમાંથી જાય છે, અને એટલું ધીમે જાય છે કે તમને નોટિસ નથી થતું કે મારું વિઝન જઈ રહ્યું છે. ઇટ ઇઝ લાઈક આપણે પ્લાન્ટની ગ્રોથ થતા જોઈએ તો તમે સપોઝ 10 દિવસ પછી જોશો તો તમને દેખાશે કે આ પ્લાન્ટ આ નાનું હતું ને હવે મોટું થઈ ગયું. આ બ્લડ પ્રેશરના લીધે વધે કે બીજું કોઈ કારણ હોય? ઓકે, બ્લડ પ્રેશરનું આંખના પ્રેશર સાથે ડાયરેક્ટ કોઈ રિલેશન નથી. બ્લડ પ્રેશર એટલે તમારા લોહીના બ્લડ વેસલ્સના અંદર જે દબાણ હોય, દેટ ઇઝ કોલ્ડ ધ બ્લડ પ્રેશર. આંખના અંદરનું પ્રેશર એ તમારા ફ્લુઇડના ઇનફ્લો આઉટફ્લો પર બેઝડ છે. સો દે આર કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ્સ. તો આંખનું પ્રેશર કેમ વધે? આ કેવી રીતે અંદર, તમે જે કીધું કે અહીંયા કંઈ હોય ને એના લીધે પાણી ટ્રાન્સફર ના થતું હોય, તો પ્રેશર વધવાનું કારણ શું હોય? જેમ મેં તમને કીધું કે જેમ આપણા આંખના અંદર જે ફ્લુઇડ સર્ક્યુલેશન થાય છે, તો એમાં દેર આર ડ્રેન્સ. જેમ આપણે ઘરમાં વોશ બેસિન છે, રાઈટ? તો વોશ બેસિનના અંદર દેર ઇઝ અ ડ્રેનેજ. હવે સપોઝ તમે જોશો કે તમે નળ ફૂલ ચાલુ કર્યો છે અને પાણી ભેગું થઈ રહ્યું છે, તો વોટ યુ વિલ અઝ્યુમ કે તમારા ડ્રેન પાઇપના અંદર કંઈક બ્લોકેજ છે, કે કંઈક ક્ષાર જામી ગયો છે, કે કચરો ભરાઈ ગયો છે, રાઈટ? તો આપણા આંખના અંદરનું પ્રેશર આવું એક્ઝેક્ટ સેમ મિકેનિઝમ છે કે તમારું ડ્રેનેજ બ્લોક થઈ રહ્યું છે એટલે અંદર પ્રેશર, એટલે પાણી ભેગું થાય છે એટલે તમારું પ્રેશર વધે છે. તો બ્લોક છે નથી થાય? હવે જેમ આપણે ફોર એની નોર્મલ હ્યુમન બિંગ, જેમ આપણે જન્મીએ તો દેર ઇઝ સમ ડીજનરેશન વિચ હેપન્સ, રાઈટ? જેમ આપણે ઘરમાં બેસીને તમે બેસાડશો તો 10 વર્ષે કંઈક ના કંઈક તો અંદર ડેમેજ કે કંઈક ક્ષાર તો જામશે જ. યુઝેજ થશે તો કંઈક ના કંઈક ડેમેજ અંદર થવાનું છે, એટલે કંઈક બ્લોકેજ ઇવેન્ચ્યુઅલી વિથ ડીજનરેશન ડેવલપ તો થશે જ. સો આ ડીજનરેટિવ પ્રોસેસ તો બધાની આંખમાં ચાલતી હોય, પણ અમુક લોકોમાં દેર આર સર્ટન રિસ્ક ફેક્ટર્સ, કે જેનેટિક રિસ્ક ફેક્ટર્સ હોય કે જેના લીધે તમારું ડ્રેનેજ ફ્રોમ ધ બિગિનિંગ વ્યવસ્થિત ના કામ કરતું હોય. સપોઝિંગ નોર્મલ માણસ હોય એનું 100% ડ્રેન ચાલે છે ફ્રોમ ધ બિગિનિંગ. સો બાય ધ ટાઈમ દેટ પર્સન્સ લાઈફ ઇઝ ઓવર, એમનું જીવન પતે ત્યાં સુધી અરાઉન્ડ સે 50-60% એ ડ્રેન કામ કરે છે, જે વિચ ઇઝ એડિક્વેટ, ચાલે છે, એમને વાંધો નથી આવતો. જે લોકોને ઝામરનું પ્રિડિસ્પોઝિશન છે, કે જેમના ડ્રેન્સ પહેલેથી જ એવા બન્યા છે કે થોડા વીક છે, સો દે આર સ્ટાર્ટિંગ એટ સે 70% કે 60%. તો જ્યાં સુધી એમની એજ 30 કે 40 ક્રોસ થાય તો એ ડ્રેનેજની કેપેસિટી 20-30% સુધી આવી જાય, એન્ડ દેન દેટ ડ્રેન ઇઝ નોટ કેપેબલ, કે જે ઇન્ફ્લો છે એની સાથે ડીલ નથી કરી શકતું, એટલે અંદર પ્રેશર વધવાનું ચાલુ થાય. તો પછી આ પ્રેશર વધવાનું ચાલુ થાય, ડ્રેન પ્રોપર કામ ના કરે, કે આ ઝામરની શરૂઆત થાય, એના લક્ષણો શું હોય? સો જેમ આપણે વાત થઈ, ઝામર માટે એક ટર્મ યુઝ કરવામાં આવે છે કે સાયલન્ટ થીફ ઓફ સાઇટ, કા નજરનો છુપો ચોર. એનું રીઝન કે એક સાયલન્ટ ડિઝીઝ છે, અને ઝામર કેમ કે બહુ જ ધીમે આવે છે, તમારું વિઝન જે જાય છે એ પેરીફેરીમાંથી જાય છે, એટલે આપણું સેન્ટ્રલ વિઝન છેલ્લે સુધી એકદમ વ્યવસ્થિત હશે, 6/6 સેન્ટ્રલ વિઝન હશે, પણ તમારું 80% નસ ખરાબ થઈ જશે ત્યાં સુધી તમને વિઝનમાં કંઈક સિમ્ટમ્સ નહીં આવે. સો 95% કેસીસમાં ઝામરમાં કોઈ સિમ્ટમ્સ હોતા નથી. તો મારે બતાવવા ક્યારે જવાનું ડૉક્ટર? એટલે મને સવાલ એ જ છે કે સિમ્ટમ્સ હોતા નથી તો આને વહેલું કઈ રીતે પકડાય? એક્ઝેક્ટલી. સો રિસ્ક ફેક્ટર શું છે? સો બેસિકલી તમે જે પૂછી રહ્યા છો કે તમારે એ જાણવું છે કે ઝામર માટે રિસ્ક ફેક્ટર શું છે. સો સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ ફેમિલી હિસ્ટ્રી, કેમ કે ઝામર ગ્લોકોમા ઇઝ અ વેરી સ્ટ્રોંગલી હેરિડિટરી ડિઝીઝ. એટલે તમારા બ્લડ રિલેશનમાં કોઈને પણ જો ઝામર હોય તો તમારે ઝામરની ચેકઅપ કરાવવી જ જોઈએ. જેમ કે તમારા પેરેન્ટ્સ છે, તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ છે, તમારા ભાઈ બહેન છે, દાદા દાદી, નાના નાની, કોઈને બી કોઈ પણ એક જણને હોય તો તમને આવી શકે. એવું જરૂરી નથી કે પેરેન્ટ્સમાં આવશે અને પછી જ આપણને આવશે. તમારા પેરેન્ટ્સમાં ના હોય તો પણ તમને, ગ્રેન્ડ પેરેન્ટ્સમાં હોય તો તમને આવી શકે. સો દેટ ઇઝ વન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, કે આપણા ફેમિલી હિસ્ટ્રીમાં હોય તો તમારે ઝામરની ચેકઅપ કરાવવી જ જોઈએ. બીજું કે જો તમને આંખમાં કંઈક ઇન્જુરી ક્યારે થઈ હોય, સો ઘણા લોકો એવા કે આપણે બધા નાનપણમાં ક્રિકેટ, ગલી ક્રિકેટ તો બધા રમતા જ હોય, તો અમારી પાસે ઘણા પેશન્ટ્સ એવા આવે કે નાનપણમાં કોઈક બોલ વાગ્યો હતો અને એ વખતે ઇન્જુરી થઈ હતી, થોડુંક વાગ્યું હતું ને સરખું થઈ ગયું, પછી 5 વર્ષ 10 વર્ષ રહીને ધીમે આંખનું પ્રેશર અંદર વધવાનું શરૂ થઈ જાય, કેમ કે એ વખતે તમારા ડ્રેન્સ ડેમેજ થઈ ગયા હતા. અને પછી વિઝન જાય ત્યારે એ લોકોને ખબર પડે, અને પછી અમે પૂછીએ ત્યારે ખબર પડે કે અચ્છા નાનપણમાં આપણને ઇન્જુરી થઈ હતી. કેમ કે એ ઇન્જુરી એટલી સિવિયર ના હોય કે તમને યાદ રહે, એક રિકવર બી થઈ ગઈ હોય, પણ એ વખતે જે અંદર ડ્રેન્સમાં ડેમેજ થયું હોય એ ગ્રેજ્યુઅલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમને
પ્રેશર વધવાનું પ્રોબ્લેમ શરૂ કરે. હમ સો જો તમને કોઈ ઇન્જુરી થઈ હોય નાનપણમાં તો તમારે ઝામરનું ચેકઅપ રેગ્યુલરલી કરાવવું જ જોઈએ. ત્રીજું કે સ્ટીરોઇડ યુઝ. જો કોઈ પણ પ્રકારનું સ્ટીરોઇડ આપણે વાપરતા હોઈએ, સ્કિનમાં હોઈ શકે, સ્કિન ક્રીમ્સમાં ખાસ કરીને આવે કે તમારે આસ્થમા હોય ને તમે પંપ વાપરો છો, દેટ ઇઝ વન કોમન યુઝ. કે પછી ઓરલ સ્ટીરોઇડ્સ તો કોઈ પણ કારણસર લેવા પડે, જેમ કોવિડ વખતે લોકોને ઘણા લેવા પડ્યા હતા. સો એ સ્ટીરોઇડના લીધે આંખનું પ્રેશર વધતું હોય, દેટ ઇઝ અ વેરી કોમન થિંગ. બધામાં ના વધે, દેર આર સમ પીપલ કે જેમાં તરત જેમ સ્ટીરોઇડ યુઝ કરે અને પ્રેશર વધી જાય. તો સ્ટીરોઇડ જો તમારે યુઝ કરવામાં આવતું હોય રેગ્યુલર યુઝમાં તો તમારે ઝામરનું ચેકઅપ કરાવવું જ જોઈએ. પણ આ કેટલું રેગ્યુલરલી કરાવવાનું? એટલે મારે શું દર 6 મહિને, દર 1 વર્ષે, કે આ રિસ્ક ફેક્ટર છે અગર આ 3, તો કેટલું રેગ્યુલરલી ચેકઅપ કરાવવું જોઈએ? જો હવે આઈ ચેકઅપ્સ આઈડિયલી તમને કંઈ હોય કે તમને કોઈ પ્રોબ્લેમ ના હોય, રાઇટ ફ્રોમ ચાઇલ્ડહુડ ઇટ ઇઝ રેકમેન્ડેડ કે વન્સ ઇન અ યર યુ શુડ હેવ આઈ ચેકઅપ. આપણી આંખનું ચેકઅપ તો રેગ્યુલર આપણે વર્ષે કરાવવું જ જોઈએ. નંબરનું ચેકઅપ છે કે ઓવરઓલ એક જનરલ ચેકઅપ, તો એ તમે વર્ષે કરાવતા હો તો જો ઓપ્થેલ્મોલોજીસ્ટ તમારું પ્રેશર અને તમારી નસ પ્રોપરલી ચેક કરતું હશે તો તમને આ બધી વસ્તુઓ કેચ થઈ જ જવાની છે. પણ જો આ રિસ્ક ફેક્ટર્સ હોય તો તમારે ગ્લોકોમા સ્પેશિયલિસ્ટ પાસે કરાવવું જોઈએ, કેમ કે વી હેવ સર્ટન ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે અમુક ટેકનોલોજી કે અમુક નોલેજ કે અમુક વેઝ ઓફ એક્ઝામિનેશન જે અમે કરતા હા, હોય. કારણ કે આપણે આંખો ચેક કરાવવા જોઈએ તો મને યાદ નથી કે ઓપ્થેલ્મોલોજીસ્ટ આવી રીતે પ્રેશર થોડી ચેક કરવાના હતા આંખોમાં છે કે નહીં, કે કરી લે. પ્રેશર્સ આઈડિયલી બધાએ ચેક કરવા ખબર છે જોઈએ. એક પેલું મશીન હોય જેમાં આપણે જઈએ, આંખ મૂકીએ, ચીન મૂકીએ, આંખમાં આપણને અંદર દૂર એક જંગલમાં પેરાશૂટ દેખાય, એ જ હોય છે મેનલી. એના સિવાય તો એના જેવું જ એક બીજું પ્રેશર ચેક કરવાનું પણ મશીન આવે છે. ઓકે. અને જે માઇક્રોસ્કોપમાં ઘણી વખત આપણે દાઢી મૂકીને જે ચેક કરાવે, માઇક્રોસ્કોપમાં ડોક્ટર્સ જે ચેક કરે, એમાં પણ પ્રેશરનું મશીન આવે. તો એમાં એ લોકો પ્રેશર એટલે ખબર પડી જાય આપણે પેલું એન્યુઅલ ચેકઅપ કરાવવા જઈએ એમાં પ્રેશર ખબર. સ્ક્રીનિંગ, હા, પ્રેશર ખબર પડી જાય. જો પ્રેશર ચેક કર્યા હશે તો ખબર પડી જશે. ઓકે. તો પછી હવે કોઈ લક્ષણો છે જ નહીં અને આમાંથી કોઈ રિસ્ક ફેક્ટર્સ બી નથી, એવા કેટલા પેશન્ટ્સ હોય છે કે જેમને ગ્લોકોમા થઈ જાય? નોર્મલી વિધાઉટ એની સિમ્ટમ્સ, જો તમે રૂટીન સ્ક્રીનિંગમાં હશો તો તમને ઝામર ખબર પડી જશે. નથી કરતું, કારણ કે તમે સમજો રિસ્ક ફેક્ટર નથી. મારા પરિવારમાં કોઈને નથી થયું ઝામર, આઈ ઇન્જરી બી નથી થઈ અને સ્ટેરોઇડ્સ પણ નથી લેતો, તો પછી મારે રિસ્ક ફેક્ટર નથી તો મારે જે 3 રિસ્ક ફેક્ટર્સની વાત થઈ એના સિવાય બી છે બીજા, જેમ માયોપિયા છે, જે લોકોને માઇનસ નંબર બહુ જ વધારે હોય, જે લોકોને ડાયાબિટીસ હોય, એ લોકોને પણ ઝામરનું રિસ્ક વધારે હોય છે. અને ઓવરઓલ આફ્ટર 60 years ઓફ એજ તો ગ્લોકોમા ચેકઅપ્સ રૂટીન ચેકમાં પ્રેશર્સ અને નર્વ્સ તો ચેક કરવી જ જોઈએ. તો કે તમારું સિંક ખરાબ થઈ ગયું હોઈ શકે છે એટલે ઉંમર પછી. હા, તો શું આમાં એવું હોય કે ગ્લોકોમા વધારે વૃદ્ધોને જ થાય? એવું જરૂરી નથી. એક ટાઈમ હતો કે જ્યારે અમે ભણતા હતા એ વખતે અમારા વાંચવામાં એવું આવતું હતું કે 40 years પછી જ ગ્લોકોમા થાય. પણ હાલમાં અમે જે પ્રેક્ટિકલી જોઈ રહ્યા છે તો વી હેવ પેશન્ટ્સ જે 30 વર્ષના બી છે અને જેમને ખાસું એવું વિઝન ડેમેજ થઈ ગયેલું હોય છે. એટલે હવેના ટાઈમમાં અમે જે જોઈ રહ્યા છે કે ગ્લોકોમા સ્ટાર્ટ્સ અરાઉન્ડ 20-25 ઓલ્સો, બટ મોસ્ટ કેસીસ આર આફ્ટર 35 or 40. બટ એવું જરૂરી નથી. જો તમને રિસ્ક ફેક્ટર્સ હોય તો તમારે અરાઉન્ડ 30 ના આસપાસ એક પ્રોપર ચેકઅપ કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ. તો હવે ગ્લોકોમામાં એક વખત જે વિઝન જતું રહ્યું છે એ જતું રહે, એના પછી એ પાછું આવે કે પાછું ના આવે? ગ્લોકોમામાં જો વિઝન ગયું, જેટલું ગયું એ કોઈ દિવસ પાછું આવશે નહીં. શું વાત કર! તો ભાઈ મેં નંબર લખ્યો છે નેત્રાલયનો, એ નંબર ઉપર કોલ કરીને એક વખત તમે બતાવી દેજો, આંખો ચેક કરાવી લેજો, રિસ્ક ફેક્ટર્સ છે કે નહીં, આ નંબર ચેક જરૂરથી કરાવી લેજો. પણ અત્યારે ઘરે બેઠા જે જોઈ રહ્યા છે એમને એક સિમ્પલ ટેસ્ટ તો કહી દો કે હાથ ક્યાં રાખે અને સામે જોવે તો હાથ દેખાય છે, એનો મતલબ ગ્લોકોમાની શરૂઆત નથી થઈ. આવી કોઈ ટેસ્ટ છે? એવું કોઈ ટેસ્ટ નથી. ઝામરમાં અનફોર્ચ્યુનેટલી આપણી પાસે જે અમુક મશીનરીઝ કે અમુક ટેસ્ટ યુઝ કરીએ, જેમ પેરીમેટ્રીનો ટેસ્ટ હોય કે એંગલ્સનો ટેસ્ટ હોય, પ્રેશરનો ટેસ્ટ હોય, એ બધું જ્યાં સુધી ના થાય આપણે 100% કહી જ ના શકીએ કે આમાં ઝામર નથી. હવે આપણે થોડા સિરિયસ પ્રશ્નો તરફ આવીએ કે માની લો કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે ને તમને લાગે છે કે ગ્લોકોમાની શરૂઆત થઈ ગઈ છે, કે ગ્લોકોમા આગળ વધી ગયો છે, તો આ ઝામરને તમે કઈ રીતે, તમારી પાસે શું ડિવાઇસીસ છે જેનાથી ખબર પડે કે અમને ઝામર છે? ઓકે, સો ઝામર માટે કોઈ એક સિંગલ ટેસ્ટ એવો નથી કે આપણે આ પ્રેશર ચેક કર્યું એટલે ઝામર છે, કે આપણે નસમાં પ્રોબ્લેમ દેખાય છે તો ઝામર છે. આમાં દેર ઇઝ યુઝ્યુઅલી આપણે બહુ બધી વસ્તુઓને એકસાથે મૂકીને આપણને એક ડાયગ્નોસિસ પર પહોંચવું પડે. ફર્સ્ટ થિંગ, સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇઝી ટુ મેજર ઇઝ ધ પ્રેશર. હવે નોર્મલ આપણે જોઈએ તો 8 થી 21 એક એવરેજ પ્રેશર રેન્જ છે. પણ પ્રેશરનું લિમિટેશન ક્યાં છે કે અર્લી સ્ટેજ ગ્લોકોમામાં પ્રેશર કોન્સ્ટન્ટલી વધારે નથી રહેતું.
તમારું વધે ઘટે રાઈટ. સો વધતું હોય ઘટતું હોય એટલે આપણે જે વખતે માપીએ એ જ વખતે આપણે હાઈ પ્રેશર પકડી શકીએ એવું જરૂરી નથી. અને અમુક પ્રકારના ઝામર એવા હોય કે એમાં ફ્લક્ચ્યુએશન્સ એટલા બધા હોય કે ક્યારેક પ્રેશર તમારું 30-35 સુધી બી જતું હોય અને ક્યારેક 10-12 સુધી બી આવી જતું હોય. જે ક્લોઝડ એંગલ પ્રકારના ગ્લોકોમાં હોય એમાં આટલું ફ્લક્ચ્યુએશન આવી શકે. પ્રેશર ઇઝ નોટ ધ ઓનલી રિલાયબલ મેજરમેન્ટ બટ પ્રેશર ઇઝ ધ ઇઝીએસ્ટ ટુ ચેક. એટલે આપણે પ્રેશર તો ઓલવેઝ ચેક કરીએ જ કેમ કે ઇટ્સ ઇઝી ટુ ચેક ધ પ્રેશર. એના પછી આવે કે નર્વના એસેસમેન્ટ, એટલે તમારી ઓપ્ટિક નર્વ કામ બરાબર કરે છે કે નહીં. તો એના જે ટેસ્ટ છે, જે પેરીમેટ્રીનો ટેસ્ટ કહેવાય અને જે એક ઓસીટીનો ટેસ્ટ છે, આ બંને ટેસ્ટ તમારા નર્વના ફંક્શન અને સ્ટ્રક્ચરને એસેસ કરે. એટલે એકચ્યુઅલ ડેમેજ થયું છે કે નહીં એ આપણે એનાથી ચેક થાય. એટલે પ્રેશર વધે છે પણ પ્રેશર વધવાના લીધે નુકસાન થયું છે કે નહીં એ આપણને આ બે ટેસ્ટથી જ ખબર પડે. અને હજી એક બહુ જ જરૂરી પણ સિમ્પલ ટેસ્ટ છે ગોનિયોસ્કોપીનો. એટલે તમારા ઝામરના રસ્તા ખુલ્લા છે કે બંધ છે, એટલે તમારું કયા પ્રકારનું ઝામર છે, ઓપન એંગલ છે કે ક્લોઝડ એંગલ છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ અમુક ટેસ્ટ હોય કે જે અમે રૂટીનલી કરતા હોય કે જેનાથી આપણે ડાયગ્નોસિસ. આ બધા અહીંયા જ થઈ જાય કે તમારે ક્યાંય બહાર મોકલવા? અહીંયા જ થાય, આપણા અહીંયા જ થઈ જાય. મેમ આ પેરીમેટ્રી ટેસ્ટ શું હોય? ઓકે, પેરીમેટ્રી એટલે જેમ તમે વાત કરી ને પેરિફેરલ વિઝન. જેમ સપોઝ હું તમારી સામે જોઈ રહી છું તો હું તમારી સામે જોઉં છું તો મને ખાલી તમારું મોઢું નથી દેખાતું, મને આજુબાજુનું બધું દેખાય છે. આપણે જ્યારે રસ્તા પર ચાલીએ છીએ તો આપણે નીચે જોઈને નથી ચાલતા, પણ છતાંય નીચે કંઈક પથ્થર પડ્યો હોય કે કંઈક પડ્યું હોય તો આપણને દેખાય. કેમ કે આપણું વિઝન ખાલી સેન્ટર સુધી સીમિત નથી. વી કેન સી એવરીથિંગ ઇન ધ પેરિફેરી ઓલ્સો, રાઈટ. હવે તમને જ્યારે ઝામર થાય તો ઇફેક્ટ તમારી પેરિફેરલ વિઝનમાં થવાની છે. તો હું જ્યારે તમારું વિઝન ચેક કરું છું કે ABCD તમને વંચાવું છું તો તમારું સેન્ટ્રલ વિઝન ચેક થાય છે, પણ ડેમેજ થાય છે પેરિફેરીમાં. એ ડિફેક્ટ્સ ઘણી વખત એટલા નાના હોય કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર ધ પેશન્ટ ટુ સે કે મને આ એરિયામાં નથી દેખાતું, બરાબર. અને પ્લસ કે બંને આંખથી આપણે સાથે જોતા હોઈએ ત્યારે એ એકબીજાને કોમ્પેન્સેટ કરી લે કે આ આંખમાં મને અહીંયા વિઝનમાં ડિફેક્ટ છે તો મને આ આંખથી દેખાય છે એટલે મને ખબર નથી પડતી. પ્લસ કે આ વિઝ્યુઅલ ડિફેક્ટ્સ એવા નથી કે મને અહીંયા ડિફેક્ટ છે તો મને અહીંયા કાળો ધબ્બો દેખાશે. મારું બ્રેન બ્લેન્ક્સ ફીલ કરશે. મને સપોઝ અહીંયા આ એરિયામાં મને વિઝન લોસ છે અને અહીંયા કોઈક વસ્તુ પડી છે, મારું બ્રેન શું કરશે? અહીંયા ટેબલ છે, અહીંયા ટેબલ છે, અહીંયા બી ટેબલ જ હશે, તો મારું મગજ મને ટેબલ જ બતાવશે. ઓ, AI બિફોર AI. એક્ઝેક્ટલી. સો એટલે આ બધા ડિફેક્ટ્સ તમે મને પૂછ્યું હતું કે આપણે આવી રીતના ટેસ્ટ કરીએ તો ખબર પડશે, તો એ રીતે ના ખબર પડે. ઓકે. એના માટે આ પેરીમેટ્રીનો ટેસ્ટ બહુ જરૂરી છે. એનાથી આપણને કોઈ ઝીણા ડિફેક્ટ્સ પણ આંખમાં ડેવલપ થતા હોય, વિઝન ડિફેક્ટ્સ ડેવલપ થતા હોય, એ પેરીમેટ્રીથી જ ખબર પડે. તો હવે આ જે ટેસ્ટ છે એ ટેસ્ટ મેં એવું સાંભળ્યું છે કે થોડા મોંઘા હોય, બહુ ટાઈમ જાય, એ વાત સાચી છે? ટેસ્ટ ટાઈમ કન્ઝ્યુમિંગ તો હોય કેમ કે વી હેવ ટુ ટેસ્ટ ઇન ડિટેલ. આપણને બહુ જ ડિટેલમાં ચેકઅપ કરવું છે તો નેચરલી થોડો ટાઈમ તો આપવો જ પડશે. સો આ બધા ટેસ્ટ ડિપેન્ડ્સ ઓન ધ રિક્વાયરમેન્ટ. આપણને દર વખતે બધા જ ટેસ્ટ કરવા જરૂરી નથી. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ટેસ્ટ એડવાઇસ કરીએ, એટલે બધા ટેસ્ટ તમારે દર વખતે કરવા જરૂરી નથી હોતા. ઓકે. હવે તમે બે ટાઈપના ઝામર કીધા હતા, યાદ છે ને? એક ઓપન ઝામર એટલે ઓપન ગ્લોકોમા અને ક્લોઝડ એંગલ ગ્લોકોમા. તો એ બંનેમાં ફરક શું હોય? જો તમને યાદ હોય તો મેં તમને એક વોશ બેસિનનું એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર. હવે તમને દેખાય છે કે તમારા વોશ બેસિનમાં પાણી ભેગું થાય છે, પણ તમને કોઈ બ્લોકેજ દેખાઈ નથી રહ્યું, તો તમે શું એઝ્યુમ કરશો કે મારા ડ્રેન પાઇપના અંદર પ્રોબ્લેમ છે. ઓપન એંગલ ગ્લોકોમાં આ પ્રકારે હોય. મને ડ્રેન પાઇપનું મોઢું જ્યારે હું આંખના અંદર ચેક કરું છું ગોનિયોસ્કોપી સાથે, મને ડ્રેન પાઇપનું મોઢું ઓપન દેખાય છે પણ પ્રેશર વધી રહ્યું છે, પાણી ભેગું થઈ રહ્યું છે. સો એને આપણે કહીએ ઓપન એંગલ ગ્લોકોમા. અને બીજું કે સપોઝ તમને દેખાય છે કે મારા ડ્રેન પાઇપના ઉપર કંઈક બૂચ વાગી ગયું છે કે કંઈક કચરો ભરાઈ ગયો છે, જે તો આપણને વિઝિબલ છે, તો એ સૌથી પહેલા તમે શું કરશો? એ ક્લિયર કરશો, બરાબર. એટલે આમાં જ્યારે હું ગોનિયોસ્કોપીમાં જોઉં છું ને મને મોઢું બંધ દેખાય છે, દેટ ઇઝ ધ ક્લોઝડ એંગલ ગ્લોકોમા. એટલે બંનેની ટ્રીટમેન્ટ જુદી હોય. ક્લોઝડ એંગલ હોય તો પહેલાં મારે એંગલ ઓપન કરવું પડે અને પછી હું ઓપન એંગલ તરીકે એને ટ્રીટ કરી શકું. તો પછી એક વખત ડાયગ્નોઝ થઈ ગયું એના પછી ટ્રીટમેન્ટ શું કરવાની આવશે? સો ટ્રીટમેન્ટ જેમ મેં કીધું, ક્લોઝડ એંગલ હોય તો આપણે પહેલાં યુઝ્યુઅલી એ એંગલ્સ ઓપન કરીએ. લેઝર, એના માટે એક નાની લેઝર પ્રોસિજર હોય જે નોન ઇન્વેઝિવ છે. ઇટ ઇઝ નોટ અ સર્જરી. એક નાની લેઝર પ્રોસિજરથી આપણે એ એંગલ્સ ઓપન કરી દઈએ અને એક વખતે એંગલ્સ ઓપન થાય પછી આપણું પ્રેશર જો વધારે હોય તો એ આપણે ડ્રોપ્સથી ટ્રીટ કરી શકીએ, જે આઈ ડ્રોપ્સ તમારે રેગ્યુલર અને લાઈફ ટાઈમ નાખવા પડે છે. એડવાન્સ કેસ હોય કાં પછી આપણે મેડિકેશન કામ ના કરતું હોય બરાબર, કે આપણને મેડિકેશન ટોલરેટ નથી થતું, તો ઇન દેટ કેસ આપણે સર્જરીનું પણ ઓપ્શન રહે છે. સર્જરીની પ્રોસેસ શું હોય મેમ? ઓકે, તો સર્જરી, આપણો પ્રોબ્લેમ શું છે કે આપણું પાણી નીકળતું નથી. હવે જેમ હાર્ટમાં એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ હોય ને, એન્જિયોપ્લાસ્ટીમાં આપણે શું કરીએ કે આપણે જે એક્ઝિસ્ટિંગ બ્લડ વેસલ્સ છે એને જ ઓપન કરીએ અને બાયપાસમાં આપણે આખું નવો
નવું કરી દઈએ, બ્લડ સપ્લાય એસ્ટાબ્લિશ કરીએ છીએ. એવી રીતના જે ઝામરના ડ્રેન્સ જો તમારા એડિક્વેટ હોય કે જે આપણે મેડિકેશનથી એને થોડુંક સપોર્ટ આપીએ અને કામ કરી શકતા હોય તો આપણે મેડિકેશનથી ટ્રીટ કરીએ. તો સર્જરીમાં આપણે શું કરીએ, આપણે આખા નવા રસ્તા બનાવીએ પાણી નીકળવા માટે. તો એ રસ્તા કેવી રીતે બને? એ સર્જિકલ પ્રોસિજરથી બને. તો ઇટ ઇઝ ઝામરની જે સર્જરી હોય ઇટ ઇઝ અ પ્રોપર સર્જરી જેમાં આપણે એને આંખ ઓપન કરીને અંદરથી એને મને આખું પ્રોસેસ જાણવી છે કે માણસને બેભાન કરીએ આંખો. ઓકે, ના બેભાન આખું તો આંખના સર્જરીમાં આપણે આખું બેભાન ના કરવું પડે. આપણે યુઝ્યુઅલી અહીંયા એક લોકલ ઇન્જેક્શન લોકલ એનેસ્થેસિયામાં જ આપણે સર્જરી કરતા હોઈએ એટલે આટલો પાર્ટ તમારો બહેરો થઈ જાય એટલે તમને વાંધો ના આવે. એટલે ઇટ ઇઝ નોટ અ પેઇનફુલ સર્જરી કેમ કે બટ યુ આર અવેક એન્ડ યુ આર અવેર કે શું થઈ રહ્યું છે. ઓકે. પછી નોર્મલી એનેસ્થેસિયા આપ્યા પછી એક સ્પેક્યુલમ અમે ઇન્સર્ટ કરીએ. સ્પેક્યુલમથી આપણે આંખ ખાલી ઓપન રાખીએ એન્ડ દેન વી ડુ ધ સર્જિકલ પ્રોસિજર કે જેમાંથી આપણે એ પાથવે બનાવીએ જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરીએ એનાથી, અને પછી આપણે સ્ટિચીસ લઈને એને ક્લોઝ કરી દઈએ. ઓકે. પણ એવું નહીં, આ પાથવે બનાવવા માટે જેવી રીતે તમે બાયપાસનું એક્ઝામ્પલ આપ્યું તો બાયપાસમાં બીજે ક્યાંકથી આપણી એક વેન લઈને હાર્ટને જોડતી હોય છે, હાર્ટમાં બે જગ્યાએ. તો એવી રીતે આમાં એ આપણે પાથ બનાવીએ કઈ રીતે? ઓકે સો આઈ અન્ડરસ્ટુડ યોર ક્વેશ્ચન. હા, તો આમાં આપણે છે ને જે પાથ બનાવીએ છીએ એ આપણે આંખના પોતાના ટિશ્યુઝથી જ બનાવીએ છીએ. ઓકે. એટલે એ ટિશ્યુઝમાં આપણે યુઝ્યુઅલી એક જેમ હવે આંખનો ડોળો છે તો તમે સીધું કાણું તો ના પાડી શકો કે સીધું કાણું પાડશો તો બધું જ અંદરથી બહાર આવી જશે એટલે આંખ પિચકાઈ જશે. યુ નીડ અ પ્રેશર ઇનસાઇડ. તમને એવું તો નથી જોઈતું કે આંખનું સાવ જ પ્રેશર ના રહે. હવે આપણે જે ટ્રેન બનાવીએ ને ઇટ ઇઝ લાઈક અ ફ્લેપ. એટલે પાણી આવવું જોઈએ બહાર પણ પાણી લિમિટેડ ક્વોન્ટિટીમાં આવવું જોઈએ. એટલે જે ફ્લેપ છે એ તમારા જે ડ્રેન્સ છે એને રેઝિસ્ટન્સ આપશે. એટલે થોડું પાણી ધીમે ધીમે તમારા આંખની બહાર નીકળ્યા કરશે અને એ તમારા કન્જંક્ટાઇવલ લેયર એટલે જે આંખનો સૌથી જે આપણી આંખ જોઈએ ને જે વ્હાઇટ એરિયા છે એમાં જે સરફેસ થિન લેયર હોય વિચ ઇઝ કોલ્ડ ધ કન્જંક્ટાઇવા. તો એ કન્જંક્ટાઇવલ લેયરના નીચે એક્યુમ્યુલેટ થાય અને પછી બ્લડ વેસલ્સમાંથી એ ધીમે ધીમે બહાર જતું રહે. અને આ જે ડ્રેન્સ છે હવે નોર્મલી આપણે જે ગ્લોકોમા સર્જરીઝ કહીએ એમાં ક્યારેક પ્રેશર્સ ઓછા નથી થતા કે અમુક વર્ષો પછી સર્જરીઝ બરાબર કામ નથી કરતી. એનું રીઝન બી આ જ છે કે આપણે જે ફ્લેપ બનાવીએ છીએ ક્યારેક દે કેન સ્ટીક ટુ ઇચ અધર. તો એવું ના થાય એના માટે જે અમે એડવાન્સ સર્જરીઝ કરીએ એમાં અમે અમુક મેડિકેશન્સ એવા યુઝ કરીએ વિચ આર યુઝ્યુઅલી એન્ટી કેન્સર ડ્રગ્સ કે જે એને એડહેશન થવાથી પ્રિવેન્ટ કરે. સો વી ગેટ બેટર રિઝલ્ટ્સ. આપણને વધારે સારી રીતે અને વધારે લાંબા ટાઈમ સુધી આ ડ્રેન્સ વ્યવસ્થિત કામ આપી શકે. અને અમુક જે બહુ જ કોમ્પ્લિકેટેડ કેસીસ હોય ને એમાં વી કેન ઓલ્સો ડુ અ વોલ્વ ઓર ટ્યુબ સર્જરી. સ્પેશિયલી જેમ કે રેટિનલ સર્જરીઝ પછી કે કોઈક સિવિયર આઈ ઇન્જરી પછી જે ગ્લોકોમા થયેલો હોય કે ઓલરેડી 2-3 ગ્લોકોમા સર્જરીઝ ફેલ થઈ ગઈ હોય તો એવા કેસીસમાં અમે એક ટ્યુબ કે વોલ્વ ઇન્સર્ટ કરીએ. સો ધીઝ આર વેરી એડવાન્સ સર્જરીઝ એન્ડ દે ગીવ અસ વેરી ગુડ રિઝલ્ટ્સ. અને આવા પેશન્ટ્સમાં ખાસ કરીને બહુ જ સારા રિઝલ્ટ્સ મળતા હોય આ વોલ્વ અને ટ્યુબ સર્જરીઝના. ઓકે. પણ તો પછી લોકોને એવું કેમ લાગે છે કે એક વખત ગ્લોકોમા થઈ જાય છે, ઝામર થઈ જાય એના પછી આંખો જતી જ રહેશે વહેલી મોડી? અને કે તમારા ડેટા પ્રમાણે કેટલા લોકોની તમે બચાવી છે આંખો? સો આટલા વર્ષોમાં અમે જેટલા પેશન્ટ્સ ટ્રીટ કર્યા છે સો તમે જેમ બોલ્યા અરાઉન્ડ 15,000થી વધારે પેશન્ટ્સ ટ્રીટ કર્યા હશે તો એમાંથી 90% પેશન્ટ્સના તો અમે આંખો 90% પ્લસ પેશન્ટ્સના અમે આંખો બચાવી જ છે. આમાં વિઝન જવાનું રિસ્ક કયા કેસીસમાં હોય કે જ્યારે તમારું ડાયગ્નોસિસ જ મોડું થાય. તમે અમારી પાસે આવો ત્યારે જ તમારું 80-90% વિઝન જતું રહ્યું હોય તો દેન દેર ઇઝ ઓનલી અ લિમિટેડ અમાઉન્ટ દેટ વી કેન ડુ. જેમ તમારી ગાડી સ્લો ચાલતી હોય ને તમે બ્રેક મારો તો ઊભી રહી જશે પણ ફૂલ સ્પીડમાં ગાડી ચાલતી હોય અને પછી તમે કહો કે આટલા ડિસ્ટન્સમાં ઊભી રાખી જ દો તો આપણે બ્રેક મારી શકીએ પણ એ બ્રેક વાગશે એની આપણે ઓબ્વિયસલી ગેરંટી નથી. ઓકે. એટલે આ 10% જે આશરે 10થી ઓછા પણ એટલા લોકો જે અત્યાર સુધી જેમનું વિઝન જાય છે એ બહુ લેટ ડાયગ્નોઝ કરે છે એટલે જાય છે. તો હવે એક વખત સર્જરી થઈ ગઈ જેમની સક્સેસફુલી થઈ ગઈ છે એના પછી રિકવરી પ્રોસેસ શું છે? એમણે શું ધ્યાન રાખવાનું ને કેટલો ટાઈમ શું ધ્યાન રાખવાનું હોય? ઓકે, તો સર્જરી પછી નોર્મલી ધ બિગેસ્ટ રિસ્ક ફોર એની સર્જરી નોટ જસ્ટ આઈ સર્જરી ઇઝ ઇન્ફેક્શન. કોઈ પણ સર્જરી આપણે બોડીમાં કરીએ તો આપણું મોટામાં મોટું રિસ્ક હોય ઇન્ફેક્શન એટલે આપણે એનાથી બચવાનું છે. એટલે બેસિકલી અમે પહેલા વ્હાઇટ પ્રોટેક્ટિવ ગ્લાસીસ આપીએ, ક્લિનિંગ પ્રોસેસ સમજાવીએ, એન્ટીસેપ્ટિક વાઇપ્સ યુઝ કરીએ, આપણે એન્ટીબાયોટિક ડ્રોપ્સ વગેરે યુઝ કરીએ જેનાથી કે આપણને ઇન્ફેક્શન ના થાય. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત મારે પોસ્ટ સર્જિકલ કેર માટે કહેવી છે કે ઘણી વખત આપણને સ્પેશિયલી આપણા કન્ટ્રીમાં એવી હેબિટ છે કે કોઈને પણ સર્જરી થઈ હોય તો બધા મળવા આવી જાય. સો દેટ ઇઝ એઝ સચ અ વેરી બેડ પ્રેક્ટિસ કેમ કે એ વખતે એ જે પેશન્ટ છે એને ઓલરેડી એક રિસ્ક છે ઇન્ફેક્શન લાગવાનું
જેટલા લોકો બહારથી એને મળવા આવશે ને એ ઇન્ફેક્શનનું રિસ્ક વધારશે. કોઈને શરદી થઈ હશે, કોઈને ખાંસી થઈ હશે, કોઈ એની સામે જઈને છીંકશે. સો that bacteria can enter into that person's body and already એ પર્સનને સર્જરી થઈ છે એટલે એની બોડી વીક સ્ટેટમાં છે. સો દેટ ઇઝ વન થિંગ જે આઈ યુઝ્યુઅલી એડવાઇઝ માય પેશન્ટ્સ કે તમે એવું ના કરો કે લોકોને ભેગા કરો, ફોન પર વાત કરો, વિડીયો કોલ કરો, પણ ઇન પર્સન બને તેટલું બહુ લિમિટેડ લોકો સાથે મળવાનું રાખવું. અને આ સર્જરી પછી કેટલો ટાઈમ આંખ બંધ રાખવી પડે કે પછી તરત દેખાવા માંડે? નહીં, દેખાય તો 24 કલાક આપણે પટ્ટી રાખતા હોઈએ છીએ, પણ એના પછી તો તમને દેખાતું જ હોય. આપણે કઈ આંખ બંધ નથી રાખવી પડતી. અને જ્યાં આગળ સર્જરી કરી ત્યાં સુધી જેટલું વિઝન લોસ થયું એટલું રહેશે, ત્યાં પોઝ વાગી જશે. એના પછી આગળ વિઝન લોસ નહીં થાય પણ નવું ગેઇન બી નહીં થાય. જે ગયું એ ગયું. જે ગયું એ ગયું. અગર કોઈને ગ્લોકોમાના લક્ષણો છે અને એ કંઈ કરતા નથી, થશે, જોયું જશે, તો પછી એમને શું થશે? ઓકે, સો ગ્લોકોમા બાય નેચર ઇઝ અ પ્રોગ્રેસિવ ડિઝીઝ. હા, બરાબર છે. હવે તમે જેમ તમારી ઉંમર વધશે, તમારા વાળ સફેદ થશે, તમે નહીં કશું કરો તો ધીમે ધીમે વધતા જ જશે ને, તો બધા સફેદ થઈ જશે. સિમ્પલ વસ્તુ છે. ગ્લોકોમા જેમ વધતું જશે તમારું વિઝન ગ્રેજ્યુઅલી બંધ થઈ જ જવાનું છે. હવે આપણે જીવીએ ત્યાં સુધી બંધ ના થાય, દેટ ઇઝ અવર હોપ. પણ એ કયા એજ પર શરૂ થાય એના પર ડિપેન્ડ કરે. તમારે 50 વર્ષે ઝામર શરૂ થાય તો બાય 65-70 સુધી તમારું વિઝન જતું રહેશે. ઓકે, એટલે 10-15 વર્ષની પ્રોસેસ છે કે આ ધીમે ધીમે 10-15 વર્ષે આંખો લઈને જશે મેક્સિમમ. પણ અમે એવા બી પેશન્ટ્સ જોયા છે કે જેમાં 2 વર્ષમાં વિઝન ગયું છે, ખાસ કરીને ક્લોઝડ એંગલ પ્રકારના ગ્લોકોમામાં. તો પછી હવે મને કહો કે ગ્લોકોમા એક વખત થઈ જાય છે, ટ્રીટમેન્ટ કરાવી દઈએ, પછી શું પાછું આવી શકે કે ના આવે? વિઝન જે બી વિઝન તમારું લોસ થયું છે એ વિઝન પાછું ના આવે. તમે જેટલું ગ્લોકોમા પાછું આવે કે ના આવે? જો તમને બીપી છે, તમે બીપી ની દવા લો છો, તો તમને બીપી છે કે નથી? છે. તમે દવા લઈ રહ્યા છો, દવા લીધી, બીપી કંટ્રોલમાં આવી ગયું, એટલે હાઇપરટેન્શન તો છે ને, બીપી છે. હા, રાઈટ. યુ આર ટેકિંગ મેડિકેશન ફોર ઇટ, તો બીપી મટી ગયું ના? રાઈટ. હા, તો ઝામર એવું જ છે. ઓકે, તમે ઝામરની દવા લઈ રહ્યા છો, તમે ઝામર માટે સર્જરી કરાવી, તમે ગમે તે કરાવ્યું, ઝામર તો છે જ, તમે એને કંટ્રોલમાં રાખી. મેમ, મારા તો દરેક પ્રશ્ન થઈ ગયા છે અને આ દરેક પ્રશ્ન તમે મને જે રીતે સમજાયા ને, આજે હું એવું કહી શકું છું કે એક નવી વસ્તુ વિશે આટલી બધી ઇન્ફોર્મેશન મને મળી. એટલે તમે ખાસો બધો ટાઈમ મને આપ્યો, એના બદલે હું આભારી છું. એટલે હું નહીં, આ પણ આભારી છે. અમે બંને તમને થેન્ક યુ કહેવા માંગીએ છીએ. હું આવ્યો તો અમદાવાદના નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલમાં અને ડૉક્ટર શીતલ જાની મેમે આપણને સમય આપ્યો. થેન્ક યુ સો મચ સમય માટે. કોઈ પણ પ્રશ્ન છે, ગ્લોકોમા, ઝામર કે આંખને બીજા કોઈ પણ પ્રશ્ન છે તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. એ મેમ સુધી પહોંચાડવાની જવાબદારી મારી. અને અગર તમે નેત્રાલયમાં કોલ કરવા માંગો છો તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરી શકો છો. ચેટ મસાલાને સબસ્ક્રાઇબ નથી કર્યું ને તો હું તમારી આંખોમાં ચેટ મસાલો નાખી દઈશ, એટલે તમે સબસ્ક્રાઇબ કરી દેજો. આખો વિડીયો જોયો હોય ને સબસ્ક્રાઇબ ના કરો તો પાપ લાગે. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ મેમ.